વાવાઝોડું ફરી એકવાર લઈ રહ્યું છે મોટો વળાંક। જી હા દર્શક મિત્રો, દિશાઓ બદલીને ગુજરાતમાં આગળ વધેલું વાવાઝોડું હાલ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્ર જેમ કે કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પાછલા 2 દિવસથી ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું આ વાવાઝોડું હવે ધીમે ધીમે ઉપરીય ભાગો એટલે કે કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને રાજસ્થાન અને કરાચીના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર આ વાવાઝોડું દિશાઓ બદલીને આગળ વધતું જોવા મળવાનું છે। પરંતુ વાવાઝોડું આગળ વધે તે પહેલા ગુજરાત રાજ્યની અંદર આજે સાંજે અને મોડી રાત્રિ દરમિયાન ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ માટે ગુજરાત રાજ્યની અંદર સૌથી ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જો આપણે લાઈવ સિસ્ટમોની અત્યારે માહિતીઓ મેળવીએ તો તમે જોઈ શકો છો, અત્યારે સિસ્ટમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, ઉત્તરીય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સૌથી ભયંકર અને સૌથી વધારે અસર અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર આ સિસ્ટમની ખતરનાક અસરો વધતી જોવા મળી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, આગામી 3 કલાકની અંદર આ સિસ્ટમોની અસરને લઈને દરિયાઈ કાંઠાની અંદર આવેલા ભાવનગરના તમામ વિસ્તારમાં, બોટાદ જિલ્લાના તમામે તમામ વિસ્તાર જેમાં ગ્રામ્ય વિસ્તારોથી શહેરી વિસ્તારોમાં, ચોટીલાના પંથકોથી લઈને જસદણના વિસ્તારમાં, અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોની અંદર, ગઢડાના ક્ષેત્રથી લઈને રાજકોટ જિલ્લાની અંદર રીતસરનું વાદળ ફાટવાની સંપૂર્ણ તૈયારીઓ કરતું હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામે તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હવે ધીમે ધીમે આ સિસ્ટમો આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિ કરશે તે પહેલા ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। આગામી થોડી જ કલાકની અંદર આ સિસ્ટમ બોડેલીના વિસ્તારોથી લઈને ગઢડાના વિસ્તારની અંદર, સાથે સાથે દાહોદના ક્ષેત્રથી ગોધરાના વિસ્તાર અને લુણાવાડાના પંથકથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસાવતી આ સિસ્ટમો જોવા મળવાની છે। નડિયાદનો તમામ ક્ષેત્ર, ધોળકાના વિસ્તાર, અહેમદાબાદના વિસ્તાર અને ખંભાતના વિસ્તારોની અંદર આજે સાંજ સુધીની અંદર સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે તેમ ગુજરાતની અંદર અત્યંત ભયંકર વરસાદની સૌથી મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, આજે સાંજે ગુજરાત રાજ્યની અંદર 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીની અંદર સિસ્ટમનું સૌથી ભયંકર સ્વરૂપ હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, કચ્છના ક્ષેત્રની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે સાંજે 7 વાગ્યા સુધીની અંદર સૌથી ભયંકર અસર આ તમામ વિસ્તારોમાં જોવા મળવાની છે। જે બાદ ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે સિસ્ટમો વળાંક લઈને આવી રીતે રાજસ્થાનના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ આ તમામ વિસ્તારમાં એક મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળવાની છે। આમ સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે 10 વાગ્યા સુધીની અંદર ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર, કચ્છના વિસ્તાર, અહેમદાબાદના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસે તેવી સૌથી ભયંકર આગાહીઓ કરવામાં આવી રહી છે। આજે મોડી રાત્રિ સુધીની અંદર વાવ થરાદના તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। પાલનપુરનો તમામ ક્ષેત્ર, ખેડબ્રહ્માના તમામ વિસ્તારમાં, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારોની અંદર, રાધનપુરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આજે મોડી રાત્રિ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો, આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ આગળ વધતું હોય તેમ રાત્રિના સમય દરમિયાન ખંભાતના ક્ષેત્રમાં, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના તમામ વિસ્તારોમાં, વિરમ ગામનો ક્ષેત્ર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, બોટાદનો જિલ્લો, વડોદરાના પંથકથી ગોધરા અને લુણાવાડાના વિસ્તારથી નડિયાદના વિસ્તારોની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે।
હવે આપણે સેટેલાઇટ વ્યૂ પરથી માહિતીઓ મેળવીએ તો હાલ સિસ્ટમનું પરિભ્રમણ તમે જોઈ શકો છો. આ તમામ વિસ્તારની અંદર આવી રીતે સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને સતત જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમના ઘેરાવાની અસરોને લઈને આગામી કલાકમાં ઉત્તરીય સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, જેમાં મોરબીના તમામ વિસ્તારમાં, રાજકોટના ક્ષેત્રથી ચોટીલાના વિસ્તારોમાં, જામનગરના વિસ્તારથી ભાનવડ, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, ઉનાનો ક્ષેત્ર, મહુવાનો વિસ્તાર, અલંગના તમામ ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારોની અંદર પણ સતત તોફાની પવનોના જોરની સાથે વરસાદ માટેનું તીવ્ર દબાણ ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો બનતો હોય તેમ મહેસાણાના વિસ્તારથી ગાંધીનગર, અહેમદાબાદના વિસ્તારથી ખંભાત, નડિયાદ, ધોળકાના વિસ્તારોમાં સતત જોર વધી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર હવે પછી વરસાદના આ નવા રાઉન્ડની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, રાપરના તમામ ક્ષેત્રમાં, ગાંધીધામના વિસ્તારોથી લઈને માંડવીના વિસ્તારમાં, બાડલીના પંથકોથી લઈને નળિયા, લખપતના વિસ્તારથી ખાવડના ક્ષેત્રની અંદર, આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની તોફાની અસરોને લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 3 કલાકની અંદર ગાજવીજ અને અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા હોય તેમ હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના નવા રાઉન્ડ સાથે અત્યંત ભારે વરસાદનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરો ધીમે ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. તેમ છતાં પણ હજી પણ ગુજરાત રાજ્યની અંદર 2 ઓગસ્ટ એટલે કે આવતીકાલ દરમિયાન અનેક વિસ્તારોની અંદર સતત જોર સક્રિય બનીને દબાણ વધતું હોય તેમ ગુજરાતમાં આવતીકાલ દરમિયાન ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાલે વહેલી સવારની સાથે હજી પણ તોફાન વધવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજ દરમિયાન, અંધારી રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. તો કઈ સિસ્ટમ ગુજરાત ઉપર હાલ ત્રાટકેલી છે? કેમ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે? અને હાલ કેટલા સમય સુધી આ સિસ્ટમનું જોર ગુજરાતમાં જોવા મળશે? જેની આપણે લાઈવ સિસ્ટમોથી માહિતીઓ મેળવીએ તો સૌપ્રથમ જાણી લેજો, ગુજરાત ઉપર અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ એક સક્રિય બનેલી નવી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સૌપ્રથમ બંગાળની ખાડીના વિસ્તારમાં 3 દિવસ પહેલા એક લો પ્રેશર સક્રિય થયું હતું, જે જમીની વિસ્તારોની અંદર બંગાળની ખાડીના વિસ્તારમાં ટકરાયા બાદ ધીમે ધીમે આગળ વધીને લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને હાલ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પહોંચતા પાછલા 24 કલાકની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ ગઈ હોય તેમ અત્યંત ખુખાર સ્વરૂપ ધારણ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને હાલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની સૌથી ભયંકર અસરને લઈને હજી પણ આવનારી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થતી જોવા મળવાની છે. વરસાદના ખતરાને લઈને તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અનેક જગ્યાઓની અંદર શાળા કોલેજો બંધ કરવામાં આવ્યા છે, તો લોકોને બિનજરૂરી કામ ન હોય તો બહાર ન નીકળવા માટે ખાસ આદેશો આપવામાં આવ્યા છે અને લોકોના બચાવ કાર્યરત માટે NDRF અને SDRFની ટુકડીઓને પણ અનેક જગ્યાઓની અંદર તૈનાત કરવામાં આવી છે. વરસાદનો ખતરો ગુજરાતમાં સતત વધતો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેમ અનેક જગ્યાઓની અંદર રોડ રસ્તા ઉપર ભયંકર પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં પાછલા 24 કલાકમાં ગુજરાતમાં 250 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. અને આજે રાત્રે અને મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, કચ્છના તમામ ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર
હજી પણ જળબંબાકાર વરસાદની સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે પાછલા 24 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર આ નવા રાઉન્ડમાં અત્યંત ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. અને આજે ગુજરાત રાજ્યની અંદર સાંજ દરમિયાન અને આગામી રાત્રિના સમય દરમિયાન હજી પણ ગુજરાતમાં તોફાની જોર વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો. આ ગુજરાત રાજ્યની અંદર વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા આ તમામ વિસ્તારોમાં રીતસરના કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જો આપણે રેડ એલર્ટ વાળા જિલ્લાઓની વિગતો મેળવીએ તો આગામી કલાકોમાં આણંદના જિલ્લામાં, અહેમદાબાદના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરનો ક્ષેત્ર, બોટાદનો જિલ્લો અને રાજકોટના જિલ્લાની અંદર, આમ ગુજરાતના આ 6 જિલ્લાઓમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો કે ભરૂચના વિસ્તારમાં, અમરેલીના તમામ વિસ્તારોમાં, મોરબીના ક્ષેત્રથી લઈને ગાંધીનગર, અરવલ્લીના ક્ષેત્રથી સાબરકાંઠા, મહેસાણાનો વિસ્તાર, બનાસકાંઠા, વાવથરાદ, પાટણના ક્ષેત્રથી લઈને કચ્છના તમામે તમામ વિસ્તારોમાં વધતા વરસાદના ખતરાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જામનગરનો જિલ્લો, દેવભૂમિ દ્વારકાનો ક્ષેત્ર, પોરબંદરના ક્ષેત્રથી જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોથી લઈને સુરતના વિસ્તારમાં, નવસારીના જિલ્લાથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તાર જેમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ખેડાના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આજે સાંજે અને મોડી રાત્રિ દરમિયાન 10 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં વરસતો હોય તેમ રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની અંદર અત્યંત ભયંકર વરસાદ આજે મોડી રાત્રિ સુધીમાં ગુજરાતમાં વરસે તેવી સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. આજે ગુજરાતમાં મોડી સાંજ દરમિયાન અને ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજાનું સૌથી ભયંકર ને રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી ડીપ ડિપ્રેશન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. આ સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે ગુજરાતના આજુબાજુના તમામ વિસ્તારોમાંથી પણ સતત ભેજ પોતાની તરફ ખેંચી રહી છે, જેની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અહેમદાબાદના જિલ્લા સુધીના તમામ વિસ્તારોની અંદર પાછલા 3 કલાકથી મુશળધાર વરસાદ વરસતો હોય તેમ ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે. સિસ્ટમની વધતી તોફાની અસરને લઈને તમામે તમામ વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના ભેજવાળા પવનો હવેથી ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. હાલ આ સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવી રીતનું ધીમે ધીમે દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સક્રિય બનતી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્ય માટે આગામી 24 કલાક સૌથી ભયંકર સાબિત થશે. જે બાદ ગુજરાતમાં 24 કલાક બાદ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જોવા મળવાની છે. પરંતુ સિસ્ટમ નબળી પડે તે પહેલા મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રમાં, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને કચ્છના વિસ્તારોની અંદર પણ 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના અનેક વિસ્તારોમાં
જળબંબાકાર વરસાદ જોવા મળે તેવી પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્યની અંદર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ત્રાટકી ચૂકી છે અને આ સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું સૌથી ભયંકર સ્વરૂપ જોવા મળ્યું હોય તેમ પાછલા 24 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર 12 મેઘ ખાંગા થયા હોય તેવો અત્યંત ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધીને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ તમામ વિસ્તારોની અંદર અસર દર્શાવી રહી હોય તેમ એક નવી લો પ્રેશર આ તમામ વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના દરિયાની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે નવી સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે. આ નવા તોફાનની અસરને લઈને બંગાળની ખાડીનો ક્ષેત્ર અરબી સમુદ્રના તમામ વિસ્તારોની અંદર એક નવું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતના ઘેરાવા વધવાની શરૂઆતો જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવવા માટે ધીમી ગતિએ આગળ વધવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે. આ નવી સિસ્ટમોને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર એક આવી રીતનો ભયંકર પટ્ટો હવેથી ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં મોનસૂન સ્ટ્રફનું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે ઉત્તરીય ભારતના આ તમામ વિસ્તારોની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવતી હોય તેમ સિસ્ટમનો પટ્ટો ઉત્તર ભારતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર સક્રિય બનતી એક સાથે ચાર મજબૂત સિસ્ટમોની તોફાની અસરને લઈને આજે સાંજ દરમિયાન અને આજે મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ વરસાદનું સૌથી ભયંકર સંકટ ગુજરાત માટે તોળાતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને આગામી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે, કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સિસ્ટમોને લઈને ગુજરાત માટેની તમામ વિગતો જાહેર કરવામાં આવી રહી છે.